જય ગો માતા, જય ગોપાલ. મિત્રો, અત્યારે સૌથી વધારે જો અત્યાચાર થતો હોય તો ગૌ, નંદી અને અબોલા પશુ પક્ષીઓ પર થઈ રહ્યો છે. માટે આપ સૌને વિનંતી છે કે આજનો જ કિસ્સો છે અને આ કિસ્સામાં એક નંદીના પાછળના બંને પગ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સાવ ભાગી નાખ્યા છે. એની ચાલવાની જરા પણ હિંમત નથી થતી અને એના અનુસંધાને અમે ગઢ પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ આપી છે અને તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે અમે લોકો આવા નંદીઓની સાથે સાથે 2 થી 3 વાર એસિડ એટેકના હુમલાવાળા વ્યક્તિઓને પણ પોલીસ પ્રશાસનના સાથ સહકારથી એમને સજા અપાવડાવી છે અને આ નંદીને જે પણ વ્યક્તિ આવું કૃત્ય કર્યું છે એ વ્યક્તિ તાત્કાલિક ધોરણે પકડાઈ જાય અને એને પણ તાત્કાલિક સજા થાય, જેથી કરીને આવા નરાધમો કોઈ પણ બીજી વાર આવા કામ ના કરે. એ માટે મારી તમામ ગૌ ભક્તો, જીવદયા પ્રેમીઓ અને તમામ મિત્રોને વિનંતી છે કે આ વિડીયોને વધુને વધુ શેર કરીએ અને તંત્ર સુધી પહોંચાડીએ અને તંત્ર સાથે તમામ વ્યક્તિઓ